ગોઠવાઈ જાઓ, મમરા સાહેબ તમને કસરત શીખવાડશે. હાલો હાલો, જેમ હું કસરત કરું ને એમ તમારે કસરત કરવાની છે. એ હો બધા બેસી ગયા? હા તો હવે આપણે ટ્યુશન ચાલુ કરીએ. એ નાનો એવો કરોળિયો મોટી બાંધે ઝાડ રે. કેમ કોઈ ગાતા નથી? સાહેબ અમારે ગીત ના શીખવું. તો હાલો મેદાનમાં રમત રમવા વયા જાવી. એ સાહેબ અમારે રમત નથી રમવી, અમને ભણતા ને ગણતા શીખવાડો. એ હારું તો તમને ભણતા ને ગણતા શીખવાડવી. બસ પેલા આપણે ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી શીખવી. હાલો તો આપણે સૌથી પહેલા સરવાળો શીખવી. ભોળા દાદા તમે અમથાભાઈ ને 2 ધોલ મારો. ઓય બાપા, ઓય બાપા, હવે અમથાભાઈ તમે ભોળા દાદા ને 2 ધોલ મારો. ઓ બાપા, ઓ બાપા. સાંભળો, 2 ધોલ વત્તા 2 ધોલ કુલ કેટલી ધોલું થાય? સાહેબ 4 ધોલ થાય. હા તો આને સરવાળો કહેવાય. સરવાળો તમે બધાએ શીખી લીધો. હવે આપણે બાદબાકી શીખવી. ભોળા દાદા, હા તમારી પાસે કેટલી ધોલ છે? એ 2 ધોલ. હવે 1 ધોલ એમાંથી અમથાભાઈને પાછી આપો. ઓય બાપા, ભોળા દાદા, તમારી પાસે 2 ધોલ હતી, એમાંથી 1 ધોલ તમે અમથાભાઈને પાછી આપી, તો તમારી પાસે કેટલી ધોલ વધી? 1 ધોલ. એને બાદબાકી કહેવાય. હવે તમે બાદબાકી શીખી ગયા. હવે આપણે ગુણાકાર શીખવી. ઉભા રહો સાહેબ, ગુણાકાર કોક બીજાને શીખવાડો, મારું માથું દુખવા મળ્યું. એ હારું, કેહા કાકા ને જમરૂ કાકાને શીખવાડવી. કેહા કાકા તમે જમરૂ કાકાને 2 ધોલ મારો. હવે જમરૂ કાકા તમે કેહા કાકાને 2 ધોલ મારો. ઓય બાપા, ઓય બાપા. સાંભળો, 2 ધોલ ગુણ્યા 2 ધોલ કુલ કેટલી ધોલું થાય? 4. શીખી ગયા તમે, ગુણાકાર શીખી ગયા. ગુણાકાર શીખી ગયા, તો હવે આપણે ભાગાકાર શીખવી. એમાં ભાંગવાનું આવશે. ના રે ના હો સાહેબ, અમારે હાથ પગ ભાંગવાના. હાથ પગ નથી ભાંગવાના, અંગ ભાંગવાના છે. પણ હાથ પગ ને અંગત કહેવાય ને. દાદા, અંગ નહીં, અંક. તોય અમારે એવું કાંઈ શીખવું ના. તો કોઈ વાંધો નહીં, અમને ભણતા જેટલું આવડતું હતું એટલું અમે તમને શીખવાડ્યું. ભણતર શીખવાડ્યું, હવે તમને ગણતર શીખવાડીએ છીએ. ગણતર ઈ હું. નાળિયેરી દેખાય તમને? હા, નાળિયેરી ઉપરથી પડ્યા હોય તો શું થાય? હાથ પગ ભાંગી જાય. તમે ક્યારેય નાળિયેરી ઉપરથી પડેલા? ના ના, તો તમને કેમ ખબર? એટલી તો ખબર પડે તેને. હા, તો એનું નામ ગણતર. ક્યાં અટકવું, ક્યાં સટકવું અને ક્યાં ટકવું, આનું નામ ગણતર. ઠીક. તો બાળકો બધા સાંભળજો, પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે, તો તમને કેટલું કેટલું આવડે એ અમે તપાસી લેવી. બકુ સાહેબ એક ટેસ્ટ લઈ લો ને બધાની. હવે આમ કરીએ મમરા સાહેબ, ટેસ્ટ લઈ લઈએ તો ખબર પડે ઘરડા બાળકોને કેટલું આવડે છે. એબીસીડી કોને આવડે? મને બોલો. A B C D E F X Y Z. હવે અડધા અક્ષર તો તમે ખાઈ ગયા. કે દુના કહેતા હતા મને ABCD આવડે, ABCD આવડે. મને એમ કેટલી ABCD આવતી છે. કોઈ વાંધો નહીં, શીખી જઈશું આપણે બધા. બરાબર, હવે આપણે મેદાનમાં જઈએ છીએ થોડીક કસરત કરવા. હા હાલો હાલો, શરીર માટે કસરત એ ઉપયોગી જ છે. હા હાલો હાલો. હાલો બધા મેદાનમાં આવી ગયા, કસરત કરવા માટે તૈયાર થઈ જાઓ. હાલો બધા. જોતો ખરો, મને પસાડ્યો. ઓ બાપા, ડોહા મેં તને સાઈન નથી પસાડ્યો, હું કસરત કરતો છો. હજી તું મારી ઉપર હાથ ઉપાડે. એ બાજા નથી, કસરત કરે છે. એ હારું પણ લાગે છે એવું ને, 2 જણા બાંધતા હોય એવું. ઈ તો તમને એવું લાગે, બાકી એ 2 જણા કસરત કરે છે. તો વાંધો નહીં. જુઓ તો ખરા, ભોળા દાદા કેટલા ઘરડા છે, તો એના શરીરમાં સ્ફૂર્તિ તો જુઓ, કેવી કસરત કરે. બકુલ સાહેબ નાનપણથી કસરત કરી હોય ને એટલે શરીરમાં સ્ફૂર્તિ હોય. અને મને તો એવું લાગે નાનપણમાં બહુ ચોખ્ખું ઘી ખાધું છે. ઈ સાચું. એલા તું ઊભો હો, મને બચાવો. પણ તમે તો કસરત કરો છો ને. એલા કસરત નથી કરતા, એમી બાજરી સીવી, આમ તો મને ઢીબે છે. લડાઈ ઝઘડો કરો છો? હા અમથાભાઈ એક બાજુ આવો, તમે આ બાજુ આવો. ભોળા દાદા, ચાલુ ક્લાસે લડાઈ ઝઘડો કરો છો? પણ સાહેબ હું તો કસરત કરતો હતો. પરીક્ષા નજીક આવે છે, તમને ખ્યાલ નથી? પરીક્ષાની તૈયારી કરજો. ભૂલ થઈ ગઈ સાહેબ. બકુલ સાહેબ બેયને સજા આપો. ઉભા રહ્યો, પહેલા તમને માહિતી આપી દઉં. કાલે પરીક્ષા છે, પરીક્ષાની તૈયારી કરજો અને કાલે બધા 9 તૈયાર થઈને આવજો. અને ચલો, તમે ચાલુ ક્લાસે લડાઈ ઝઘડો કર્યો ને, બંને 10-10 ઉઠબેઠ કરો.